હવે છેલ્લો ક્વેશ્ચન કરીશું, ક્વેશ્ચન 5B. એમાં ચોરસનું ક્ષેત્રફળ અથવા લંબચોરસનું ક્ષેત્રફળ પૂછે છે. તો એની માટે જે જાવા પ્રોગ્રામ લખવાનો છે એમાં પહેલાં આવી જઈશું સ્કાઇટમાં. સ્કાઇટ ઓપન થયા પછી સૌથી પહેલાં ફાઇલને સેવ કરવાની. અહીંયા આગળ ફાઇલને નામ આપી દઈશું, સ્ટાર્ટિંગમાં લખવાનું પહેલાં C, પછી મેં Q5B કરું છું તો ક્વેશ્ચન 5B. બરાબર. ક્વેશ્ચન 5Bની જગ્યાએ તમારે જે નામ આપવું એ આપી શકાય. .java. આટલું થયું પછી ફાઇલને કરવાની સેવ. ફાઇલ સેવ કરી લીધી પછી આવું આવ્યું. અહીંયા આગળ પહેલી લીટી લખવાની પબ્લિક ક્લાસ. પબ્લિક ક્લાસ લખ્યા પછી આપણી જે ફાઇલનું નામ હતું ને એ લખવાનું. તો ફાઇલનું નામ શું હતું આપણું? CQ5B. બરાબર. બહાર આપણે જાવા લખ્યું તો અહીંયા જાવા લખવાની કોઈ જરૂર નહીં. એન્ટર આપીશું, છગડીયો કૌંસ ઓપન કરીશું, ફરી એન્ટર આપીશું. પછી આપણી બીજી લીટી શું હતી? પબ્લિક સ્ટેટિક વોઇડ અને મેઇન. પબ્લિક સ્ટેટિક વોઇડ મેઇન લખ્યા પછી અહીંયા નાનો કૌંસ, સ્ટ્રિંગનો એસ કેપિટલ, પછી ચોરસ કૌંસ ખોલવાનો, બંધ કરવાનો અને અહીંયા એસ, પછી આ કૌંસ બંધ કરી દેવાનો. એન્ટર આપીશું, અહીંયા છગડીયો કૌંસ ખોલીશું, પાછો ફરી એન્ટર આપીશું. આટલું આપણું બધા ફાઇલમાં કોમન હોય છે. બરાબર. હવે અહીંયા આગળ આપણે પહેલાં ચોરસનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો ક્ષેત્રફળ શોધવા માટે આપણે લંબાઈ જોઈશે. તો લંબાઈ આપણે પહેલાં એને આપવી પડશે, એની પરથી એક ક્ષેત્રફળ શોધશે. તો લંબાઈ આપીશું તો એની માટે પહેલાં લખવાનું ડબલ, DOUBLE ડબલ. પછી આપણે લંબાઈ આપીએ છીએ તો લંબાઈ એટલે L ઇક્વલ્સ ટુ ધારો કે 4 સેન્ટીમીટર આપી દઈએ. બરાબર. આ લખ્યું. હવે જો ચોરસની જગ્યાએ લંબચોરસ હોય તો અહીંયા કોમા કરીને BB આપી દેવાનું, એની પહોળાઈ ઇક્વલ ટુ 4, 4, 5 ગમે તે આપી શકાય. બરાબર. આપણે હમણાં એકલું ચોરસ માટે કરીએ છીએ તો મેં પહેલાં L કરીને બતાવી દઉં. આ થયું, L થયું. પછી અહીંયા આગળ સેમિકોલન આપવાનું. સેમિકોલન આપ્યું પછી એન્ટર જવાનું. પછી આપણે શોધવાનું શું છે? એરિયા માટે DOUBLE ડબલ. પછી એરિયા શોધવાનો છે તો એ જે શોધવાનું હોય એને ઇક્વલ ટુ હંમેશા 0 લખવાનું. એરિયા શોધવાનો છે તો એ ઇક્વલ ટુ 0 લખ્યું. એન્ટર, સેમિકોલન આપ્યા પછી એન્ટર. બરાબર. હવે આપણે આનું સૂત્ર લખવાનું છે. તો એરિયા ઇક્વલ ટુ લંબાઈ, પછી લંબાઈ એટલે L, સ્પેસ આપવાનું, પછી ગુણાકાર કરવાનો છે. ગુણાકાર માટે ફૂંદડી, પછી પાછી સ્પેસ આપીને L એટલે લંબાઈ ગુણ્યા લંબાઈ. બરાબર. હવે અહીંયા આગળ તમે સ્પેસ આપો તો ચાલે, પણ એની આગળ સ્પેસ નહીં આપવાની. એ પછી જોડે જ ઇક્વલ ટુ કરવાનું. પછી સ્પેસ આપીને L, ગુણ્યા માટે ફૂંદડી, પછી સ્પેસ આપીને L. બરાબર. આ આપણું લંબાઈ ગુણ્યા લંબાઈનું સૂત્ર થઈ ગયું. સેમિકોલન આપીશું, એન્ટર દઈશું. બરાબર. હવે અહીંયા સુધી જે આપણે લખ્યું એ આપણને એટલું શોધી આપશે કે એનું ક્ષેત્રફળ કેટલું છે. હવે એ ક્ષેત્રફળ આપણે દર્શાવવા માટે પ્રિન્ટએફ લખવું પડે. તો પ્રિન્ટએફ લખવા માટે શું કરતા હતા આપણે? સિસ્ટમ .out .print. આ સિસ્ટમ આઉટ પ્રિન્ટ લખીશું એટલે જે એની વેલ્યુ આવશે એ આપણને બહાર આપી જશે. તો એ કઈ રીતે આપશે? સિસ્ટમ આઉટ પ્રિન્ટ લખ્યું, ડબલ કોટ કર્યો. આપણે એરિયા શોધ્યું છે તો એરિયા ઇઝ, પછી અહીંયા લીટી છોડી હોય તો સ્લેશ n આપી શકાય, ના છોડી હોય તો કંઈ નહીં. બરાબર. આપણે અહીંયા લીટી છોડતા નહીં. હવે આને સિમ્પલી ખાલી ડબલ કોટ બંધ કરવાના, પછી સ્પેસ આપીને પ્લસ. અહીંયા આપણે ઉપરથી આ જે એ શોધ્યું ને એને એડ કરવા માટે છે. તો એડ પ્લસ A. બરાબર. આટલું લખીશું ને તો આની જે આપણને કિંમત મળશે એ અહીંયા શો થશે. એટલે એરિયા ઇઝ પ્લસ A કરીશું, આ કૌંસ બંધ કર્યો, સેમિકોલન આપ્યું અને એન્ટર આપીશું. બરાબર. આટલું જે લખ્યું એ આપણને શો કરશે કે આપણો એરિયા કેટલો આવ્યો. એરિયા, આ જે સૂત્ર છે એ એરિયા ફાઇન્ડ કરી આપશે આપણને અને આટલું અંદર પ્રિન્ટ કરશે કે હા આટલો એરિયા આવ્યો. આ થયું. હવે છગડીયો કૌંસ બંધ કરીશું એટલે પહેલો કૌંસ બંધ, આ વાળો કૌંસ બંધ થઈ ગયો
અને આ વાળો કૌંસ હજુ ખુલ્લો છે એટલે એન્ટર આપીને ફરી છગડીયો કૌંસ કરીશું. બરાબર, એટલે આ વાળો કૌંસ બી બંધ થઈ ગયો. આટલું થયું. હવે પાછું ટૂલ્સમાં જવાનું, ટૂલ્સમાં જઈને અને કમ્પાઇલ કરવાનું. કમ્પાઇલ કરીશું, એરર કોડ અહીંયા 0 આવી જોઈએ. બરાબર, 0 એક્ઝિટ કોડ આવે છે એનો મતલબ આપણી કોઈ એરર નથી. પાછું ટૂલ્સમાં જઈશું અને અહીંયા ગો કરીશું. ગો કરીશું એટલે આપણને આપી દીધું. અહીંયા આપણે લખ્યું હતું એરિયા ઇઝ, પછી પ્લસ કરીને એ લખ્યું હતું. તો આ એ જે અહીંયા ફાઇન્ડ કર્યું કે લંબાઈ ગુણ્યા લંબાઈ 4 × 4 16 થાય છે, તો એનો જવાબ આપણને અહીંયા આગળ મળી ગયો કે યોર એરિયા ઇઝ 16. બરાબર, એટલે 16 સેન્ટીમીટર સ્ક્વેરનો આપણો એરિયા આવ્યો. તો આવી રીતે આ એરિયા શોધવાનું એ છે. હવે આ ચોરસનું થયું. જો લંબચોરસનું હોય ને તો સિમ્પલી આજે સેમિકોલન કરે છે, સેમિકોલન કાઢીને સાદો કોમા કરી દેવાનો, પછી સ્પેસ આપીને પહોળાઈ માટે બી ઇક્વલ ટુ કરી દેવાનું, અને અહીંયા જે વેલ્યુ આપણે નાખ્યું એ નાખી દેવાની. હવે અહીંયા આગળ સેમિકોલન આપવાનું. આ થઈ ગયું. હવે એરિયા માટે તો એ આપણે રાખીશું જ રાખીશું. હવે લંબાઈ ગુણ્યા લંબાઈની જગ્યાએ આપણે શું કરવાનું છે? લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો એલ ગુણ્યા એલની જગ્યાએ એલ ગુણ્યા બી કરી દેવાનું ખાલી. આટલું થયું. બીજું બધું સેમ રહેશે, ખાલી ચેન્જ આટલો આવશે કે અહીંયા એલ સાથે કોમા આપીને સ્પેસ આપીને બી લખી દેવાનું, અને એની પછી સેમિકોલન કરવાનું, અને અહીંયા આગળ સૂત્રમાં એલ ગુણ્યા એલની જગ્યાએ એલ ગુણ્યા બી કરી દેવાનું. બરાબર, બીજું બધું સેમ આવશે. હવે આને કમ્પાઇલ કરીએ તો ટૂલ્સમાં ગયા, કમ્પાઇલ કર્યો, આપણો એક્ઝિટ કોડ 0 આવ્યો. બરાબર, હવે આને ગો કરીશું. જ્યાં સુધી એક્ઝિટ કોડ 0 નહીં આવે ત્યાં સુધી ફાઇલ ગો નહીં થાય. બરાબર, આને અહીંયા ગો કરી દીધું તો આપણો એરિયા 20 આવી ગયો. 5 × 4 20 એટલે એરિયા 20 આવી ગયો. તો આ રીતે ક્ષેત્રફળના છેલ્લા ક્વેશ્ચનમાં જાવાની સ્ક્રિપ્ટ આવશે તો એની અંદર આ લખવાનું છે.